ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં જશો. તો આપણે મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને 8 જેવું વાગી ગયું છે. તો આપણે નીકળી ગયા છે ટૂંકની જવા, કેમ કે ત્યાં થોડુંક આજે હવન ને છે ને બીજું થોડું કામ ને હતું તો જવાનું છે. તો નીકળી ગયા છે આપણે પ્રવીણભાઈના ઘરે જવા ટૂંકણી. તો હાલો અત્યારે છે ને થોડાક મોડા થઈ ગયા નીકળવામાં. આપણે હકીકતમાં 7:30 વાગે 7:30-8 વાગે ત્યાં પૂગવાનું હતું ને આપણે નીકળ્યા એવા ટાઈમ હતા. તો હાલો મોરથી ત્યાં પૂગીને પછી તમને મળ્યા. બાકી પાલભાઈ બસ મજા મજા જો આમ લઈને ગમરા આપણે થોડું મને કામ હતું બાકી એટલે આવું ભાઈ બાકી દા મારક બહુ ગંતારો ત્યારે આવે આખવા જોઈ જલસો ન પડો. આપણે આ બાજુ શું કે હજી વાહે બે પેસેન્જર છે, એવું નથી, આપણે બે જ છે. અને એકાદા જો દેખાતા આવે પાટાપિંડી વાળા કે ભાઈ ભૂઈ રહ્યા હક એને કઈ ટેન્શન છે જો કેવો મારા કે હું ગાડી હાલે કઈ નહીં ને એને ઈ ખાલી બસ હોવાનું જ લે. હા, એમાં અમુક થાય નાટક કરે પાછા હુવાને. માનના માણસ ને હેરાન ના કરે, પણ અમુક બીજા નાટક કરે ભેગા. બીજા એના પેલા નાટક કરે ને ઈ નડે હે. ચાલુ ગાડીએ ચડી જાય. તો બીજા નંબરમાં હવે આપણે અહીં હે ને જો ઓલો સોડા વાળો હોય ને તો સોડા પીવી છે. તડકો બહુ છે. ફેરી વાળી આમ કરીને બોલો ડૂબ નિર્માણ. હાલો આપણે મોરથી જોઈ લે ઠેરી વાળી છે કે નથી. લગભગ હે ની આપણા કરમ માટે નથી ને નગર અહીંયા જ પડ્યો છે રોડ માં થઈ ગયો. ગોરગઢ થી સોડા પીશો લે આ તો હોઈ રહ્યો તો ક્યાંથી બોલ્યો પટ્ટી નો હે જાય મિત્રો. આજે કરમ જ આપણા માઠી નહીં અહીંયા રસ પીવો જાવ દે રસ પીવો. હા હાલો પી નાખી રસ પીવો વારે મળી. બાકી જો તમારે રેડબુલ પાવીએ તો સામે યાર એવો મોટલ છે ના ઓ મોટલ રેડબુલ નથી પાવી કન્યા જવા દો મોટલ
મિત્રો આપણે છે ને રસ પી લીધો કેમ કે ભાઈ આપણે રેડ બુલ તો પાયું નહીં. રેડ બુલ નો છે નહીં એટલી ઇન્કમ થતી નથી જોઈ એટલી કેટલી થાય ખબર છે કેટલી ખોવી ખોવી એટલે એવું હે બાકી એવું કઈ નથી પણ હવે થોડી ઘણી ઇન્કમ થાય હવે એમાં કઈ તમને રેડ બુલ ને પાવ ને ગાડીનો ખર્ચો કાઢ લઉં તો વાહે કઈ વધતું છે નહીં. ઉમે નથી વધતું ઉમે કેમ હતું એટલે એમાં એવું હે ટૂંકમાં તો વાહે કઈ વધે એમ છે નહીં હા પણ હવે જોઈએ થોડું ઘણું આપણે એમ થાય ને કે ભાઈ થોડા ઘણા વધે તો મજા આવે એમ. હા બાકી જોઈ લે રોડનો રાજા ગયો સ્કોર્પિયો એકવાર આ લેવો કોઈ આવજી હે આવજી થોડીક ઇન્કમ વધવાથી એટલે ડાયરેક્ટ આવી જશે. ડાયરેક્ટ આવી જાહે કોપિયો લેવો કોપિયો ખરાબ પીયો હા દેશી ભાષામાં તો કોપિયો એ ચિરાગભાઈ ફોન કરો. બાકી વાહે આપણે આ માંદલા માણસને બધા જોકે ઉઠી ગયા હતા તાઈ. મોરે દેશમાં ને મારા પિયુ રે પરદેશમાં એ તું જુબેની વાત બાલમાં મોરે દેશમાં ને મારા પિયુ પરદેશમાં હાલો એમ હું કે નહીં ફૂલ એમને જગદીશ કવિરાજ ને ટક્કર દે જગદીશ કવિરાજ ને ઈ તો બે વખત ના ગાય આપણે થોડો બે વખત ના ગાય વેલા મોડા આવી જાઓ તમે એ લાઈનમાં. હે એ આવી જાઓ વેલા મોડા તમે એ લાઈનમાં. મામા મારી પદ્મા ને કેજે મામો પદ્માન કેવા આમ રહ્યા અંદર મામાનો ધંધો વીટાઈ મામા મારી પદ્મા ને કેજે હવે જા જા કરીને જુહાર આજ જાય કે ભલે કે ખટારા ને મોરો થઈ જાય મોરે મોરો દેવાય ખવડ દેવાય થોડ આજ કે ભલે ખટારા ને મોરો દઈ દેવો કા પણ મોરો દેવાનો તો મોરો ના દેવાય આપણો પેચો વળી જાય આનું પડી બાપ વારજી પડી કો આના બમ્ફર માટીમાં આવી જાય જીવતા ના રહેવા દઈએ. હવે મોરે તને પણ ઈ કે એને બમ્પરમાં ગોબોય નહીં પડે ને તમે ટોટલ લોસમાં જાઓ રોડ પાસ થઈ ગયો બની જાય નવો તેથી હું તને રેડ બુલ પાય બાકીનું બાકીનું તો એ અમે બની જ કેમ કે આનંદ અંબાણી હમણાં હાલીને નીકળો હતો એટલે એને ઓર્ડર નાખી દીધો. નીકળો તો એ વાત સાચી એમાં જ આ ખાડા પૂરા નકર ખાડે ના પૂરા નકર છે ને આ ફોર વ્હીલ નું ટાયર આખું અંદર વયું જતું પછી બારું નીકળતું એટલા ખાડા બીજો ગેર ના નાખવા દે ત્રીજો તો નહીં ગયું બીજે ના નાખવા દે. બીજું ના પડે ઓલું આપણે હિચતા હોય ને કેમ જીરી આખતા હોય એના વારી. તો ફાઇનલ મિત્રો અમે હે ને અત્યારે જે રસ્તા ઉપર હાલે ને આવો રસ્તો લગભગ આખા વર્લ્ડમાં ક્યાંય નહીં હોય. હે પાલભાઈ રસ્તો તમારે જોવો આ છે ને આનંદ અંબાણી હમણાં આવ્યો હતો ને હાલીને દ્વારકા તો આ બધા ખાડા પૂરી નાખ્યા ને ટૂંકમાં આમાં ખાડા એવા હતા ને કે તમે હે ને આમ ઓલો શું કહે લગભગ હે ને ફૂટ જેવા ખાડા હતા અને ગાડીમાં તમારે કોઈ ત્રીજો ગેર ના પડતો જો કે ત્રીજો તો હજી નથી પડતો એવું નથી કે ત્રીજો ગેર પડી જાય કે ચોથો ગેર પડે પણ ટૂંકમાં નિરાશ રાખવી પડે. બાકી આમ જોઈ શકો આ કાંકરી ભરાય છે તો ખબર આપણે ગાડી આખી આમ ધ્રુજતી જાય. ગાડી ધ્રુજતી જાય. બીજા નંબરમાં નવો ડ્રાઈવર હોય ને તો ગાડી કંટ્રોલ ના રહીએ કેમ કે હાલક ડોલક થયા રાખે. અને એવું નથી કે રોડ પાસ નથી થયો રોડ પાસ કેટલું નો થઈ ગયો છે ખેતીનો થઈ ગયો પણ હવે અને હવે આમાં કોઈ ઉપર ટૂંકમાં આપણે તો શું કે આપણે એક ઓલા કહેવાય યુટ્યુબર કહેવાય એટલે આપણે કોઈના પક્ષમાં ના બોલી શકીએ. બાકી તમે સમજદાર હો બધા વ્યુઅર હો એ એવું કંઈ નથી. અમારે શું અરે કઈ ના શકી અમે કોઈનું નામ ના દઈ શકી કે ભાઈ આ રીતના હે ને અમે સરકારી માણસ કે ભાઈ એટલે એમ બાકી રોડ ગમે એવો સરકારી માણસને આપણે કઈ ના શકી કેમ કે એની મરજી થાય તો એ બનાવે તો આવતી બનાવે નહીં હવે એ પછી આ બધા ખાડા બહુ મોટા હતા પણ કાંકરી ભર નહીં કે હમણાં અનંત અંબાણી હાલીને અહીંથી નીકળો હતો ને એટલે ટૂંકમાં રોડ પાસ થઈ ગઈ હજી કઈ કામ કર્યું નથી.
અને 6 મહિના થાય ઈ નહીં લગભગ. હા બાકી તો આમાં શું કે પાલભાઈ આવો રસ્તો હોય ને ઇમરજન્સી કંઈક આવી જાય તો શું કરવું? કંઈ ના થાય ભાઈ, કંઈ થાય નહીં. એમરજન્સી હોય ને કોકને તમારે હોસ્પિટલે લઈ જાવ હોય ને આવો રસ્તો હોય ને તો કલાકે કાકા જ નાખે. હા આજે આપણે જ હતું ગમે એવો ડ્રાઈવર હોય, ને હા એ કઈ નથી, ગમે એવો ડ્રાઈવર હોય આમાં પછી ગાડીનું પતી જાય. તમે જો એમરજન્સીમાં એ રીતના હાંકવા જાવ ને ગાડીનો મોરથી મિત્ર આપણે ફોન વાળાને જવાબદારી લોહી પી ગયા. આ મોજા મારે હવે છે ને યુટ્યુબ મૂકી અને લોક સંગીત વાગે. પાકું ભાઈ હાલો કોઈને પણ ડાયરાનું કામ હોય ગમે ત્યાં ગમે પ્રોગ્રામ હોય તો અહીં ડિસ્પ્લે પર તમને નંબર આપી દઉં હું. વાર કુરાવી ડિસ્પ્લે પર નંબર આપી દઉં પાલભાઈનો કોન્ટેક્ટ કરવાનો. મારી જે બહુ કામ કે ચડી ગયો. બાકી આપણે જો રણમાંથી નીકળી ગયા. જો અંધારિયા રાતો જગમગતી ચમકી, જોજે અંધારે મોરે મોરો આવવા ના દઈએ. અંધારી અમે અમથે અમથી રે. બાકી પાલભાઈ એક વાત તો ચાંદો હમણાં થોડાક દી ઓલો આઈફોન વાપરો ને હા, તે આઈફોન હમણાં ગયો છે આપણે થોડુંક સર્વિસમેન નવો 15 બુક કરાવ્યો તો ઈ આવવાનો છે. આમાં કેમેરામાં મજા જ નથી આવતી. મજા ના આવે. આપણે આઈફોન વાપરેલો હોય એટલે મજા જ ના આવે. હમણાં તમે તો શું હોય કે થોડાક રૂપિયા વાળા માણસ રહ્યા ને તમે આઈફોન વાપરી એ ભાઈ ખોટી મસ્તી નહીં. રૂપિયા વાળા અમે કઈ નથી. તમે વીઘાના માલિક હો, આપણે એક વીઘો ભલે નથી. વીઘાના માલિક અમે હઈ પણ આપણા ઘર કઈ છે નહીં. ખોટી એ ઓલો કીન વાળી આપણે ના મેળાવે. પણ એમાં એવું હોય રાજભાઈ, હવે તમે રહ્યા હે ને ઓલા કીન વાળી હોટલું ના માલિક કેવાના ભાઈ અમે ભાઈ પગાર વડીએ કામ કરીને પગાર વડીએ કામ કરી પગાર વળીએ કામ કરો તોય તમારે તો ફિક્સ ને ભાઈ કે મહિને 20 એટલે 20 આવી જ જવાના છે. તમારે હપ્તો કપવો હોય તો કઈ નમરે. એ ભાઈ ખોટી વાત કરી દો. વે બેની તમે અત્યારે એટલે એવું હે. અમારે તો અમારી પબ્લિક ને ખબર હે, અમારા મીડિયા બધા જોવે એને ખબર જ છે કે ભાઈ હે ને કઈ છે નહીં. ઓલે બીજું માં કરે નહીં તમારી કઈ છે કઈ છે નહીં કે તો થોડાક દી શું કે ફોન બદલાયો તો એમાં ઓલો ફોન દઈએ વેચી નાખ્યો હોય પાછો સારી કિંમત આવી એટલે. હા. તો આ કેમેરામાં મજા જ નથી. અત્યારે આ જો કે આ બ્લોગ શૂટ કરવામાં 3 ફોન બદલાવી લીધા મેં. મજા ના આવે. આપણે કાંઈ મેં ઓલો વાઇપરો હોય ને તમારા વાળો ને મારા બે ફોન આપણી પાસે વિવો નથિંગ ને OnePlus 3 ફોન હે. તને બદલાવી લીધા પણ એ કેમ મજા ના આવી? કેમ મજા ના આવી. હવે હે ને લેવો હે આઈફોન લેવો હે. આ બધા થોડોક સપોર્ટ કરે અને થોડોક પગાર વધતો જાય ને જો બહુ મજા આવે. બાકી હે ને સાચી હકીકતની એક વસ્તુ મિત્રો કહી દઉં તમને. મારા જેવું કોઈ સાચું તમને કહે નહીં કે ગમે એવો યુટ્યુબર હોય ને ખોટા ફાંકા મારતો હોય ને કે મારે 1.5 લાખ પગાર છે ને હું 1.5 લાખ રૂપિયા ઉડાડી નાખું ને આમને તેમને, બરોબર કોઈ જાતનું એવું કઈ હે નહીં. આમાં વધીને તમારે ફૂલ વ્યૂ આવે ને ફૂલ એટલે ફૂલ આમ ટૂંકમાં પેલા છકથી હે તો એ તમારો પગાર 40,000 ઉપર ટપે નહીં. ના એટલે એવું નથી. પગાર થાય પણ કઈ રીતના આપણે આ એડવર્ટાઇઝમેન્ટ બસ ઈ રીતના તમે ઈ રીતના ટૂંકમાં ઈ તો ભાઈ ઇન્સ્ટાગ્રામ છે ને ઈ તમને એડવર્ટાઇઝમેન્ટ ના રૂપિયા દી છે. ઇન્સ્ટાગ્રામ છે કોઈ આપણે રીલ્સ માધ્યમથી ઘણી દુકાનોનું ઓપનિંગ ને બસ એમાં કમાવ આ સોશિયલ મીડિયામાં ઈ રીતના આપણે પગાર લાખ ને 1.5 લાખ ને થતું હોય. બાકી યુટ્યુબ એટલું નથી આપતું. યુટ્યુબ આપતું નથી. જો કે અમે એડ કરતાય નથી. એડ બહુ ઓછી કરું હું ને આપણે એડ કરીને રૂપિયો કોઈ લેતા નથી. આપણે એમ થાય કે આ વસ્તુ સારી છે એટલે એનું આપણે બ્લોગમાં જ નાખી દઈએ. બ્લોગમાં નાખી દઈએ. બીજા નંબરમાં કે આપણે હે ને કોઈ ઓલી ખબર રાજા ગેમ આવે એનો કોઈ ભરોસો નહીં કરો. એનો ભરોસો નહીં કરવાનો. અને આપણે કોઈ દી એની હે ને આપણે એક વસ્તુ નક્કી રાખી છે કે આપણે એના વિશે જાહેરાત કરવામાં છે નહીં. ગમે એટલો કદાચ પૈસો દઈએ ને 5,000 દઈએ 10,000 દઈએ આપણે એનું શૂટિંગ કરવામાં છે નહીં. ભાઈ રાજા ગેમ રમો કોકના દીકરાઓને આપણે રવાડે ચડાવવામાં છે નહીં. આપણા બ્લોગમાં એને શીખવા જડવું જોઈએ. અને આપણામાં ખોટા ફંદે નહીં આવે કે ભાઈ અમારે આમ કરવું ને તેમ કરવું ને એવું કઈ નથી. અને આપણે હે ને ઓલું લવારી ટાઈપનું લોગિંગ કરતા આવડતું નથી, બરોબર. આ ચોકી આપણે શું કે 2,000 5,000 એડવર્ટાઈઝ લઈને કોકને બાપના વીઘા વેચાવી એ કરાય નહીં. એથી કરતા આપણે ઓનલાઈન ગેમિંગ ના લ્યો ને સખત વિરોધી.
હા, બાકી આપણી ચેનલમાં એવી જાહેરાત આવી છે કે આ વસ્તુ અહીંયા સારી જડે છે, અહીંયા ખાવાનું, અહીંયા પીવાનું, હા તે એવું બધું તમને જઈડું રહે. ઈ આપણે એમ થાય કે નહીં આપણે 2-4 વાર ખાધું અને આપણે કોઈ સારું જઈડું તો જ. નાના મોટા ધંધાવાળો હોય એની એડવર્ટાઈઝ કરી દે, હું એમાં કઈ વાંધો નથી, એમાં આપણે કઈ રૂપિયા નથી જોતા. હા. બરોબર, આપણે ખાલી ગાડી લઈને જાય, આપણે પેટ્રોલ ના ડીઝલ ના દઈ દઈએ એટલે ઘણું. હા. બાકી આપણે એવું કઈ છે નહીં કે એમાંથી આપણે કમાઈ લેવાની. અને આપણે ભાઈ શોખની ચેનલ છે આ, ચોખ્ખી જડ વાત. કમાવા હારું અમે ચેનલ ખોલી નથી. બરોબર, આ ખાલી એક શોખ હતો એમ કે આ વસ્તુ આપણે છે કરીએ કે ભાઈ અમે એક આ માધ્યમથી કંઈક શીખાડી હગી. હા. બીજા નંબરમાં કે કોકને શીખવા જડે, જેમ તમે હમણાં મારા બ્લોગમાં જોયું એમ તો ઘણો ટાઈમ થઈ ગયો. માંડવીની સિઝનમાં તમને ઓલી કટર બતાવ્યું હતું ઓટોમેટિક, જેમાંથી તમને કંઈ શીખવા જડે કે આ કઈ મશીન. મને આવડે હો ઘણું. હવે પાલભાઈ તમને નવીન વસ્તુ બતાવું. હા. આપણે શું કહેવાય રોડની બીક હોય કે તમારે ડ્રાઇવિંગની બીક હોય ઈ હવે ખબર નથી, પણ આ નીતિનભાઈ અગણે બે હાથે પકડીને બેઠા હતા. વિડીયો એ બાજુ કર્યો ને એટલે મૂકી દીધો હાથ, તો હજી એક હાથ મૂકતા ભૂલી ગયા. હવે ઈ ન સમજાતું તમારે બીક છે કે રોડના ખાડાની બીક છે ને? નીતિનભાઈ બે હાથે પકડ્યું છું મેં, બે હાથ મૂકી દીધા ને હા, જો ગોબો ઉઠી જાય મોરે મોરો જોઈ લે. અરે મોરો આવે જ છે જો, પણ આ ફોન વાળા હવે અત્યારે લોહી પીધું છે. હા હે હાલો જરીક જવાબ દઈ દે આને. રાજભાઈ, હા ભાઈ. હવે અહીંથી આગળથી છે ને રણ આવી જાય. હા બરોબર, આપણે વ્યુઅર ને રણનો નજારો દેખાડી દયો. પાકું પાકું. બરોબર, કે હું જો અહીંયા થોડા ફુલિયાના કામ આજ 6 મહિનાથી હાલે, પણ હવે વાંધો નહીં તો એ રીતે કરતા હશે. અહીંથી રણ જોઈ લ્યો તમે. બાકી રણ ચાલુ થઈ ગયું છે અહીંથી. અને આપણે હે ને થોડોક ટાઈમ થયા રાજભાઈ આપણી ચેનલ બંધ હતી. હા મારે બંધ જ હતું, જો કે હમણાં થોડોક સમય ફોનનો ઇસ્યુ હતો, થોડોક બીજો હતો એના હિસાબથી બંધ રાખ્યો હતો અને મારે ચેનલ ચોરી થઈ ગઈ હતી. હા હા હમણાં 3-4 દિવસમાં આપણે મળી છે ચેનલ પાછી, એટલે હવેથી આપણે વ્લોગિંગ પાછું ચાલુ કરવાનું છે. વાહ ભાઈ વાહ. થોડીક ચોરી થઈ ગઈ હતી અને આપણો એકાદો બે પગારે ટૂંકમાં ચોરાઈ ગયો છે. પણ એ તો વાંધો નહીં, હાલ્યા રાખે ભાઈ. બધા માણસ હરખા ના હોય, અમુક ને આપણે આગળ વધતા હોય મજા ના આવતી હોય. હા બાકી મિત્ર જો આ તમે ભૂલી જો ને 6 મહિનાથી અમને આમ પડ્યું છે હજી. અમે કાયમી એટલે કાયમી આમાંથી નીકળી. આજ અમારી અંદરની વેદના તમે. અને એવું નથી કામ નથી થતું, આ કેદુનું બંધ પડ્યું હતું ને હમણાં આપણે હાલીને નીકળ્યા ને જી ઘણી વાત કરી પ્રમાણે આનંદ તમારે તો તાત્કાલિકમાં ચાલુ થયેલ છે. તો ચાલુ થયેલ છે ને કોઈ આવતું નતું ને કાંઈ નહીં. એવું અંદરની વેદના જાણે ભાઈ ભાઈ. તો ફાઇનલી મિત્ર આપણે ઘરે આવી ગયા હતા પાલભાઈ ઘેર ને ખાઈ પીને બસ જો લંબાવી છે હવે. તો આવતા રહીએ ભાટિયાથી કામ બામ પતાવી. શું કે બાકી પાલભાઈ? બસ મોજ જો રેલું જોઈ. હવે બાકી જો પાલભાઈ ને હાલે છે અત્યારે એડિટિંગ. રીલ્સોનું થોડુંક એડિટિંગ હતું તો આપણે એ હાલે છે એડિટિંગ કરવું ને હજી ઓલો બ્લોગ શૂટ કર્યો એનું એડિટ કરવું, પછી એનો થંબનેલ બનાવવું છે. હજી ખાઈ લીધું હોય તો કડીક પોરો પોરો ખાઈ લઈ પછી વળી કંઈક કરીશું એમ. હા ઊંધા પડે થોડોક ટાઢો પર થાય પછી કંઈક કરીને એમ. તો હાલો અત્યારે થોડીક વાર એડિટિંગ ને કરી લઈ પછી રૂંઢક બાકી જો આમ થઈ જાય. હા બસ સેમ આવી જ હાલત છે અત્યારે. જેઠાલાલ જેઠિયો. તો હાલો એડિટિંગ કરી લઈને પછી રૂંઢકને ટાઢો પર થાય પછી મળ્યા. ફાઇનલી મિત્રો આપણે પાલભાઈ ત્યાંથી આવી ગયા હતા ઘેર. એ ઓલા ઘેર ગામ એટલે થોડુંક કામ ને હતું એટલે પછી આવતા રહ્યા હતા ને સાંજ પડી ગઈ જો કે અત્યારે કોક એમ કહેતું હોય દાદા દી દેખાય પણ લાઇટું ચાલુ છે એટલે. તો બસ હવે આ બ્લોગને આપણે અહીં પૂરો કરીશું. પાલભાઈને જે આવ્યા ને ત્યાં લ્યો ને આપણે એવું નથી ખાલી બ્લોગ હાટું ગયા હતા પણ આપણે ત્યાં હતો હવનને એટલે પછી રૂંઢે એ કામમાં પડી ગયા
હવન ને બધું હતું એટલે એ સાંજ સુધી આવેલું ને પછી થઈ ગયું મોડું. રૂંઢે ઓલું એડિટિંગ કરતા હતા ને એ બધું અધૂરું મૂકવું પડ્યું. તો અધૂરું બધું મૂકીને પછી સીધા હવનમાં વયા ગયા હતા. ને હવનમાંથી અહીં ભીગા તાકતા પડી ગઈ સાંજ. પછી રસ્તામાં લે ને ઉતામળ હતી એટલે ક્યાંય વેરું જ ના આવ્યું. ત્યાંથી પાછો ભાટીએ ગયો હતો બધાને મૂકવા, મૂકીને પછી પાછું અહીંયા આવ્યું. બહુ મોડું થઈ ગયું એવા હાટું ક્યાંય વેરું આવ્યું જ નહીં ઉતારવાનું. તો મિત્રો હાલો આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી નાખ્યું. જય દ્વારકાધીશ. નવા બ્લોગમાં મળ્યા. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. ગુડ નાઇટ.